અમરસિંહ રાઠોડ અને પદમણી રાણી ભાગ 2। ભાગ 1માં આપણે જોયેલું કે અમરસિંહ રાઠોડે પોતાના બળ અને પરાક્રમથી દિલ્હીના બાદશાહનું મન પણ જીતી લીધેલું। ત્યારબાદ એમના લગ્ન રાણી પદમણી સાથે થાય છે અને વાંજો વીર નામનો એક માણસ રાણીને લઈ ક્યાંક અદૃશ્ય થઈ જાય છે। એ પછીની વાત હવે કરીએ। અમરસિંહ પદમણીના પિતા દિવાનજી અને મહેલના સૌ દાસ દાસીઓ બહુ દોડધામ કરે પણ ક્યાંયથી પદમણીનો પત્તો ન મળે। દિવાનજીએ બધાને કીધું, જરાક સાંસતા થાવ, પદમણીને પાછી મેળવવી એ બળનું નહીં પણ કળનું કામ છે। સૌ પદમણીનો પત્તો મેળવવા આકાશ પાતાળ એક કરી રહ્યા। વીર વેતાળ તો પદમણીને વાંજ્યા વીરના તંબુમાં મૂકી અદ્રશ્ય થઈ ગયા છે। વાંજા વીર તો મંત્રેલ જળના છંટકાવ કરી પદમણીને સભાન બનાવી દીધી। લગ્નનો મીંઢોળ બાંધેલી આશાભરી પદમણી પોતાના શયનાગારને બદલે અન્યના તંબુને તેમજ કોઈ કરડા ચહેરાવાળા આદમીને જોઈ છળી ઉઠી। તેને સ્વસ્થ કરવા વાંજા વીરે પાણી ધર્યું તો એક ઝપાટે પદમણીએ ઢોળી નાખ્યું અને એકી ટશે એ વીર સામે જોઈ રહી। વાંજા વીરે કહ્યું, દેવી, તમારા રૂપથી હું મોહી ગયો છું, હવેથી તમે મારા સ્ત્રી અને હું તમારો પુરુષ। પદમણી કે, મારો પુરુષ તો અમરસિંહ રાઠોડ, અન્યને હું ન વરું। પશ્ચિમ દેશની પદમણી જીભ કરડીને મરું પણ અન્ય પુરુષને તો હું વરું જ નહીં। વાંજો વીર કે, એમ? એટલી બધી હિંમત? મારી શક્તિ જાણે છે ને? તને બધાયની વચ્ચેથી અહીંયા ખેંચીને લાવ્યો છું, એ સૌને ભો ભેગા કરી દઈશ। અરે તને પણ જીવતી ભોમાં ભંડારી દઈશ। તો કે, નર પિશાચ, તારાથી થાય ઈ કરી લે, હું રાજપૂતાણી મરું પણ હઠ ન છોડું। તો જોઈ લે આ વીરના ઝપાટા, એમ કહી વાંજ્યા વીરે મંત્રેલ પાણી છાંટતા જ પદમણી ગોઠણ સુધી ભોમાં ઉતરી ગઈ। સખતમાં સખત ધરતીમાં પદમણીના કોમળ પગ ચીરાવા લાગ્યા। એ દુઃખથી રીબાવા લાગી પણ એક પણ ઉફકારો કર્યો ન। આમ ને આમ ઝુલમ સહન કરતા એક અઠવાડિયું વીત્યું પણ પદમણી એકની બે ન થઈ। આ બાજુ પદમણીના પિતા અમરસિંહ, દિવાનજી અને સૌ ચડ્યા ઘોડે અને સાંઢે પદમણીની ગોત કરે છે પણ એના વાવડ કે હગડ ક્યાંયથી ક્યાંય મળતા નથી। આ વાતને 15 દી થઈ ગયા। અમરસિંહે પોતાની જાનને કનોજ વળાવી દીધી। પોતે અને દિવાનજી બે જ જણા અહીંયા પશ્ચિમ દેશમાં રોકાઈ ગયા અને નિરંતર પદમણીની શોધ કરે। એ પદમણી વગર અણોહરો અણમનો થઈને ઝૂરે છે। એક હાંજે પશ્ચિમનો ગોકળી પાંચ્યો, ગાયોનું ધણ હાથમાં ગંજેરી ચલમ રહી ગઈ છે, ખંભે ધડીંગા જેવું ગોબું રહી ગયું છે અને હે ને મસ્તીભર જંગલની કેડીએ હાલતા હાલતા અચાનક જ એ વાંજા વીરના તંબુ પાસેથી નીકળ્યો। હાથમાં જગતી ગંજેરી ચલમ ઠઠી રહી એવા ગોકળીને જોતા વાંજા વીરને તમાકુ પીવાની તાત્કાલિક તલપ લાગી એટલે એણે ગોકળીને પોતાના તંબુ માથે બોલાવ્યો। એ પાસે આવ્યો, એને બેસાડ્યો અને તાત્કાલિક ચલમ પીવા માંગી। પછી તો બંને વાતુએ ચડ્યા। બીજી વાર ચલમ ભરી ફડાકા ઉપર ફડાકા મારવા લાગ્યા। ત્યાં રણકોરથી એક પવનનો ઝપાટો આવ્યો અને તંબુની માલિપાના બાણા ઉપરનો પડદો ખસી ગયો। પાંચેનું ધ્યાન તરત ત્યાં ગયું તો એક જોબનવંતી સ્ત્રીને ગોઠણ લગણ જમીનમાં ભંડારેલી એણે અલપ જલપ જોઈ લીધી। ચલમ પી વાંજાવીર સાથે ગામ ગપાટા લગાવી રામ રામ કરીને એ તો ઉઠ્યો। એની જાણમાં તો હતું જ કે રાજાની કુરીને કોઈક લઈ ગયું છે, એથી આજે તો એ સીધો રાજાની દેવડીએ જ આવ્યો ને વાત કરી કે માનો નો માનો પણ સીમાડાની કંધારે તંબુમાં કોઈ રૂપાળી સ્ત્રીને અડધી જમીનમાં દાટીને કોઈએ કેદી તરીકે રાખી છે। અમરસિંહ, દિવાન અને રાજા સૌએ મનોમન વિચારી લીધું કે નક્કી આ પદમણી જ। વાંજ્યા વીરે તેને કેદ કરી રાખી હશે। ચતુર દિવાનજીએ થોડી વારમાં એક યુક્તિ શોધી કાઢી અને કીધું, ભાઈ પાચા, આ લે આ રૂપાનો કંદોરો, તું પહેરજે પણ આવતીકાલે ફરી પાછો તું એ જ જગ્યાએ જાજે। એ માણસની સાથે ભાઈબંધી કરી એને ઉત્તમ પ્રકારની તમાકુ આપીએ છીએ એ તું એને પાજે। એ તમાકુ તું ન પીતો, એને ઘેન ચડે એટલે તારા ગોબાથી એનું ભોડું રેડવી દેજે, સમજો ને? પાચો કે, એમાં કેવું ન પડે, કાલે કરું ફતેહ, મને શું આલશો? પાસ ગાવ દેશો ને? અમરસિંહ, દિવાનજીને રાજા સૌ કે, અરે 5 નહીં, 7 દેશું 7। બીજે દી હાંજે પાંચો ગોવાળી તો વાંજા વીરના તંબુએ હાજર થઈ ગયો છે। આજે તો બે હાથે મસળી કારવીને ગંધીલી અને મધરોખી ગડાકુ એણે ચલમમાં ભરી। ચલમ ચેતાવીને આગ્રહ કરીને વાંજ્યા વીરને પાય છે। પોતે ખોટે ખોટું મોઢે અડાડી
મીઠી અને સોડમદાર તમાકુની ચલમ પીતા વાંજ્યો તો ખૂબ ખુશ થઈ ગયો. એને ખબર નહોતી કે તમાકુમાં ઘેનની દવા છે. પીતા પીતા જ એને ઘેન ચડવા લાગ્યું. ઘેનથી એ બરોબર ઘેરાઈ ગયો. એ ઊભો થવા ગયો ત્યાં લથડિયા આવવા માંડ્યા. એ બબડવા ને બકવા માંડ્યું. એ જ ઘડીએ પાંચિયાએ હોય ઝાટકીને બરોબર માથા ઉપર એક ગોબો ફટકાર્યો અને ગોબો વાગતા તો વાંજ્યાવીરનું તુંબલું નાળિયેર જેમ વધેરાય એમ કડાક દઈને ફૂટી ગયું. વાંજ્યાવીરે તો 2-5 ઘડી ડાચકા ખાધા અને મરણને શરણે થઈ ગયો. વાંજ્યાવીરને પૂરો કરી પાંચિયો ગોકળી તંબુમાં ગયો. એણે પોતાની રાજકુંવરી પદમણીને ગોઠણ સુધી ધૂળમાં ખૂપી ગયેલી જોઈ. તેણે એને બહાર કાઢવા ધૂળ ઉખેડવા માંડી. ત્યાં તો પદમણી વધારે ને વધારે ધૂળમાં ઊંડી ઉતરવા માંડી. પદમણીએ કહ્યું, ભાઈ બાપા, તું ધૂળ વિખોળીને રહેવા દે. વાંજ્યાવીરે મને વીર વિદ્યાથી દાટી છે, એથી હું વધારે ઊંડી ઉતરતી જઈશ. માટે હવે તું તાત્કાલિક નગરમાં જા અને મારા પતિ અમરસિંહ રાઠોડ અને મારા પિતાજીને આ ખબર આપ. પાંચિયો ગોકળી તો ઝપટ મારતો વાજોવાજ રાજમહેલે પહોંચી ગયો. સૌ તેની વાટ જ જોતા હતા. એણે સૌને બધી વાત વિગતથી કહી અને એ જ ઘડીએ અમરસિંહ, રાજા, પ્રધાન, દિવાનજી અને ચુનંદા સૈનિકો એમ બધા પાંચિયાને આગળ કરીને જ્યાં પદમણી હતી ત્યાં પહોંચી ગયા. સૌને જોઈ પદમણી બહુ હરખાઈ. પછી ધ્રુસકા મૂકીને રોઈ પડી. એ પછી સૌને વાત કરી કે કોઈ આ ધૂળ ઉખેડવા કે મને ખેંચીને બહાર કાઢવા પ્રયત્ન ન કરશો, કારણ કે હું વીર વિદ્યાથી બંધાયેલી છું. જેમ જેમ પ્રયત્ન કરશો એમ હું ઊંડી ઉતરતી અને ખૂબતી જઈશ. માટે વીર વિદ્યાની સામે કોઈ તાંત્રિક માંત્રિક પ્રયોગ અજમાવો. અમરસિંહ રાઠોડનો દીવાન વીર વિદ્યાની બાબત વિશે ઘણું જાણતો. એણે વિચાર્યું કે વાંજ્યાવીરની વિદ્યાનું મારણ ઉત્થાપન કરે એવા વીર વિદ્યાના કોઈ જાણકારને ગોતવો જ જોઈએ. એને તરત જ કનોજમાં રહેલી ઘાસણ યાદ આવી ગઈ. વાહો વાહ પવન વેગી સાંઢળીએ 2 સૈનિકોને એક સોના મહોરની કોથળી આપી ગાંગલી માસીને તેડવા મોકલ્યા અને દડમ જલ કાપતા 2 સૈનિકો તો સવાર પડતા ગાંગલીને ઘેર પહોંચી ગયા. પગથાર ચડતા જ ગાંગલીને દાતાણ કરતા ભાળી. રૂંઢ મૂંઢ કાળી કીટોડા જેવી કાયા, ધડને માથે મોટી કુલડી મૂકી હોય એવું જબરું માથું, માથા માથે અર્ધા કાળા ધોળા એવા ભગરા લટુરિયા જટિયા, કલમ ત્રાસી ફડી આંખો અને અબડા બફડા ગમાણિયા દાંત, ફૂલેલા ગાલ અને ચીબલું નાક. બેઠી દાંતે બજર ઘસી રહી હતી. ખડકીમાં રાજ સૈનિકને જોતા પડખે પડેલો કાળો સાડલો બેવડો કરી ને માથે નાખ્યો ને બોલતા કાળો જીભડો બહાર કાઢીને પૂછ્યું, કોણ છો ભા, શા કાજે આવ્યા છો? ત્યારે સૈનિક કે, માસી, અમે અમરસિંહ રાઠોડના માણસો છીએ, એવો એ આપને આ ભેટ મોકલી છે. એમ કહી સોના મહોરની કોથળી પગ પાસે મૂકી દીધી. એ પછી બધી વાત વિગતથી ગાંગલી માસીને વાત કરી. ગાંગલી કે, ભલે તમે વાહો વાજ પોગી જાઓ, હું આવી પોગું છું. ગાંગલી તો ઉડણ ખાટલી માથે સવાર થઈ અને બોલી, ઉડજે ઉડણ ખાટલી, જાજે પચ્છમ દેશ. અને ખાટલી તો ઘર કરતી ઉડી ને ઘડી 2 ઘડી ન થઈ ત્યાં પચ્છમ બેટને માથે ઉતરી. ઈ પછી તો સૌ તેને પદમણીના તંબુ પાસે લઈ ગયા. ગાંગલીને જોતા સૌ રાજી થયા કે આવો ગાંગલી માસી, આજ તો તમારા કામ પડ્યા છે. ગાંગલી કે, ભલે પડ્યા, કામ જરૂર કરી દેશું. પછી તો સૌ તેને પદમણી ભોમાં ખૂપેલી હતી ત્યાં લાવ્યા અને એને વિનંતી કરીને કહ્યું કે માસી, કામમાં તો આ રાણી પદમણીને બહાર કાઢવાની છે. ગાંગલી કે, કુંવરજી, દિવાનજી, હું ગાંગલી ઘાચણ ઉડતા પંખી પાડું, દાતણની ચીર ચીરું ત્યાં ગુનેગારના 2 ચીરિયા કરી નાખું. પણ આ તો વાંજ્યાવીરની વિદ્યા, હું ત્યાં લગન ન પહોંચી શકું. મારી વિદ્યા વાંજ્યાવીર કરતો ઓછી જ, એટલે એનું કાપેલું મારાથી ન ઉથાપી શકાય. પણ સૌ કે, માસી, આ પદમણીનું શું, કઈક મારક તો કાઢો. તારે ગાંગલી કે, મારા અને વાંજ્યાવીરના ગુરુ મહારાજ બાવો બાળનાથ, એને બોલાવો. વાંજ્યાવીરનું બાંજુ એ ઘડી અધઘડીમાં છોડાવશે. અમરસિંહ અને દિવાનજી કે, એના રહેઠાણ ક્યાં, એની ઓળખ પારખ શી, અમે એને જાણીએ પીછાણીએ શી અંધાણીએ? તો કે, 7 સાગરને પાર એક નાનું અમથું બેટડું છે. એ બેટડામાં બાવો બાળનાથ બેઠો તપ કરે. એ જોગંદરના જોગ ઊણા અધૂરા નથી. 150 વર્ષની એની તપસ્યાઓ એની આંખોમાંથી અમી જરે. એના આશીર્વાદે તો મુવાને બેઠા કરે. ત્યારે સૌ કે, ગાંગલી માસી, આપના ગુરુ મહારાજને આપત તેડી આવો ને, આલ્યો વાટ ખર્ચી. એમ કહી પદમણીના પિતાએ પોતાની ડોકમાંથી 9 લખો હાર કાઢીને ગાંગલીને આપ્યો. હાર જોતા તો ગાંગલી
રાજીના રેડ થઈ ગઈ અને એક ખૂણે જઈ એણે ઉડણ ખાટલીના પલાણ માંડ્યા છે. મંતર ભણ્યો કે ઉડજે ઉડણ ખાટલી ઉડજે, જાજે ગુરુજીના બેટ. આટલું કહેતા તો ઉડણ ખાટલી ઉડીને બપોર થતામાં ગુરુજીના બેટડે પહોંચી ગઈ. એક પરણેતર નારીને માથે વાંજ્યા વીરે કેવી કેવી વિતાડી એની વાત ગાંગલીએ ગુરુ મહારાજને કઈ સંભળાવી. એને છોડાવવા ગુરુને એણે ખૂબ વિનવ્યા અને એક સ્ત્રીને કાળા જાદુમાંથી છોડાવવા ગુરુ તૈયાર થઈ ગયા. સાંજના નમતા પોરે સૌએ દક્ષિણાદી દિશાએથી બે માનવીને આવતા જોયા. એક ગાંગલી ઘાચણ અને બીજો બાવો બાળનાથ. ગાંગલી ઉડણ ખાટલીએ બેઠી છે અને બાળાનાથ ગુરુ પવન પાવડીને માથે બિરાજ્યા છે. થોડી વારમાં બે ઘર કરતા પદમણીના તંબુએ ઉતરી પડ્યા. બાવો બાળનાથ જુગ જુગનો તપસી છે. એની 150 વર્ષની તપસ્યાના તેજ પંડ્યને માથે લસલસી રહ્યા છે. 5 હાથ પૂરી પડછન સોટા જેવી કાયા તડકે તપી તપીને ભીના વાનની થઈ ગઈ છે. શરીરને માથે રૂપાના તાર જેવી રૂવાટી ફરફરી રહી છે. વાંભ એકની ધોળી દાઢી દૂટી સુધી પહોંચી ગઈ છે. બે ભમર ભેળાઈને કપાળ વચ્ચે ભેગી થઈ ગઈ છે. આંખમાંથી તો અમી જરે છે. બોલે તો જાણે અમૃત વરસે. પલાણ પાવડી ઉપરથી હેઠા ઉતર્યા ત્યાં તો રાજા અને રંગ સૌ એને પગે પડી ગયા. સૌ એને પદમણી હતી એ તંબુમાં લઈ ગયા. પદમણીની હાલત જોઈ એમને બહુ દુઃખ થયું. પછી તો આંખો મીચી મંતર ભણીને પદમણીને શરીરે હાથ ફેરવો કે માખણમાંથી મોવાળો નીકળી પડે એમ ધૂળમાંથી પદમણી બહાર આવી ગઈ. બહાર આવતા તો બાવા બાળનાથના ચરણોમાં પડી ગઈ. બાવા બાળનાથે બે હાથે આશીર્વાદ દીધા. દીકરી અખંડ સૌભાગ્યવતી, ભૈરા ભોગવ અને દેશની મહારાણી થાજે. આટલું કહી પોતાની ભૈરવ જોડીમાંથી અમીની કુપલી કાઢી અને પદમણીને હાથો હાથ આપીને કીધું, લે બેટા, આ તારા સૌભાગ્યનો રાખણ હારો મર્યાને બેઠા કરી દેશે. ઉપયોગ માત્ર એક જ વાર કરજે. જા, મારા તને આશીર્વાદ છે. આમ કહી અને આવ્યા પાવન પાવડીની માથે ચડીને પોતાના રઠાણે ઉડી ગયા. એ પછી અમરસિંહ, રાણી પદમણી, દિવાનજી સૌ વાજતે ગાજતે કનોજમાં આવી પહોંચ્યા. કનોજની પચરંગી પ્રજાએ પોતાના રાજા રાણીને હરખ ઉલ્લાસે વધાવી લીધા. અમરસિંહ રાઠોડને કનોજમાં આવ્યાને 6 મહિના થયા ત્યાં તો દિલ્હીના બાદશાહ ખાન ખાનાનનું તેડું આવ્યું કે અમરસિંહ, તમે તો આપણી મરદાઈનું નાક છો. તમો દિલ્હીના રાજ દરબારમાં જ શોભો. માટે તમારા તેડાને માન આપી તુરતા તુરત દિલ્હી આવી જજો. જો તમે સૂતા હો તો બેઠા થઈને, બેઠા હો તો ઊભા થઈને, અને જો ઊભા હો તો કોઈની વાટ જોયા વગર હાલી જ નીકળજો. બાદશાહનો આ કાગળિયો વાંચી અને વંચાવીને અમરસિંહ રાઠોડ પદમણી રાણીને લઈ દિલ્હી શહેરમાં આવી ગયા. દિલ્હીના બાદશાહે તો અમરસિંહને રૂડા માનપાન આપ્યા છે અને પોતાના મહેલની લગોલગ સામેનો જ એક મહેલ રેવા કાઢી આપ્યો. બાદશાહ ખાન ખાનાની દીકરી પિરોજાની ભર જુવાની વહી જાય છે. એક તો દિલ્હીના બાદશાહની શહેજાદી અને નાગરવેલની જેમ ઉછરેલી, એથી કાયા માથે જુવાની લળુંબી રહી છે. રંગે ફૂલ ગુલાબી, કેડે પાતળી, શ્યામ વાળનો ભારો તો જાનો પાનીએ સુધી આંબે છે. પિતરંગી માંજરી આંખોની માથે કામદેવના ધનુષ જેમ ભ્રમરથી એ એવી તો રૂપાળી લાગે છે, જોનાર એને જોતા જ એના ઉપર મોહિત પડે. અમરસિંહને જોયો હતો ત્યારથી પિરોજાને અમરસિંહની કૂતવાળી કાયાની મોહિની લાગી હતી. એમાં અમરસિંહ દિલ્હી શહેરમાં અને એ પોતાના મહેલની સામેના મહેલમાં રહેવા આવ્યો ત્યારથી એને વરવાની ઝંખના જાગી હતી. પિરોજા અમરસિંહની બળવાન કાયા અને હિંમત ઉપર વારી ગઈ હતી, એટલે દિલ્હીમાં તે આવ્યો ત્યારથી જ એના નામની માળા જપી રહી છે. પિરોજાએ પોતાની બાંદડીને મુઠ્ઠી ભરીને સોનૈયા આપીને કીધું, આપણા મહેલથી અમરસિંહના મહેલ સુધી એક ભોયરું ખોદાવવું છે. આ વાતની ખબર બાદશાહ અને બેગમ માને પણ પડવી ન જોવે. બાંદડી કે, આ બાંદી આપને માટે બધુંય કરવા તૈયાર છે. અને પછી તો બાંદડીએ ભોયરું ખોદનારા કારીગરોને બોલાવ્યા. સૌ ભેગા મળી રાત વરત ભોયરું ખોદે. માણસ ઊભો ઊભો વયો જાય એવું ભોયરું કારીગરોએ 6 મહિનામાં પૂરું કરી દીધું. ભોયરાનું એક બાણું પિરોજાના મહેલમાં ને બીજું અમરસિંહના મહેલમાં, એમ ભોયરું તૈયાર થઈ ગયું. ભોયરું પૂરું થયું. શરદ પૂનમની રાત આવી. આજ પિરોજા અમરસિંહને મળવા તૈયારી કરી રહી છે. એણે તો વાળે વાળે મોતી ઠાંસ્યા છે, આંખે કાજળ સાર્યું છે, હાથે પગે મહેંદી મૂકી છે, હીરાનો હાર પહેર્યો અને પોતાની માતાનો 9 લખો અંબર ઓઢીને હિંચકે કડાક કડાક કરતી ઝૂલી રહી છે. વળી બાંદડીને હાલ તુરતમાં જ અમરસિંહ રાઠોડને તેડવા માટે મોકલી છે. અમરસિંહ તો તૈયાર થયો. બાંદડી કે, ઠાકોર, તમારે આ ભોયરા વાટે જ શહેજાદીના મહેલમાં પધારવું એવો એમનો હુકમ છે.
અમરસિંહ કે ભલે. એ તો ઝડપથી ડગલા માંડતો શાહજાદીના મહેલે આવ્યો તો શાહજાદી તો ઉપરના માળે ચાંદનીમાં ઝૂલે ઝૂલી રહી હતી. અમરસિંહ તો જબાક કરતો અગાશીમાં આવ્યો. પિરોજાએ તેને હિંચકા ઉપર બેસવાનું સૂચવ્યું અને પોતે પંડે જ અમરસિંહ માટે મીઠા મધુરા ફળો કાપવા ચાલી. એક હાથમાં પપૈયું મૂકી બીજા હાથે એને છરી વડે તે કાપવા ગઈ. કોઈ દિવસ ફળને આમ કાપવાની આદત ન હોવાથી પપૈયાની સાથોસાથ હાથને પણ એણે ચીરી નાખ્યો. અમરસિંહને જોયો ત્યારથી એ બહાવરી તો બની જ ગઈ હતી, પણ ફળ કાપતા છરી વાગી અને તે વિહવળ થઈ ગઈ અને દોડતી અમરસિંહ પાસે આવીને એને બાથ ભરવા એ ઢળી અને ઢળતા તો એને માન્યું હતું એમ અમરસિંહે એને બાથમાં ન લીધી પણ એ ખસી ગયો. એટલે પિરોજા હિંચકાના સળિયા ઉપર પડી અને એમાં ભરાઈને પોતાની માતાનો નવલખો અંબર ફાટી ગયો. અમરસિંહ તો પિરોજાનું આ સ્ત્રી ચરિત્ર જોતા આવ્યો હતો એવો કડાક કરતો વહી ગયો. પિરોજાની હથેળી ચીરાઈ ગઈ. નવલખો અંબર ફાટ્યો એથી નક્કી બેગમમાં ખીજાશે એવું ધારી એણે નારી ચરિત્ર ભજવવાનું શરૂ કરી દીધું. દોડતી એ બેગમના મહેલે આવી ને ડૂસકા ભરતા કીધું, અમરસિંહ રાઠોડે મારા આવાજ સુધી ભોયરું ગળાવ્યું છે. એ ભોયરા દ્વારા એ હમણાં જ આવ્યો હતો અને મારી લાજ લૂંટવાનો પ્રયત્ન કર્યો. એમાં ઝપાઝપી થઈ એટલે મને હાથે છરો વાગ્યો અને મારો નવલખો અંબર પણ ફાટી ગયો. દીકરીની વાત સાંભળીને બેગમ ધુઆ પુઆ થઈ ગઈ. તેણે તો બાદશાહ ખાનને વાત કરી અને દીકરીની ઇજ્જત માથે હાથ નાખનારને જીવતો ન જવા દેવો જોઈએ એવું માનનાર બાદશાહે વડા શાહજાદાને વાત સુણાવી. શાહજાદાએ તો વહેલી સવારમાં જ અમરસિંહના ઘરની સામે તોપો ગોઠવવા માંડી. પદમણી રાણી તો વહેલી ઉઠી અને જ્યાં ઝરૂખે આવીને જુએ ત્યાં તો રોગું કકલાણું સંભળાયું. વડો શાહજાદો તેના મહેલની સામે જ તોપ ગોળો ગોઠવાવે છે. આ બધો તાલ જોઈ પદમણી ઝરૂખાને એક છેડે ઊભી રહી. સંતાઈને જુએ છે કે આ બધી શી તૈયારીઓ થઈ રહી છે. ત્યાં તો શાહજાદો બરોબર ઝરૂખા હેઠે જ આવ્યો અને તેની નીચે પણ તોપ ગોઠવવાનો હુકમ કરી દીધો. પદમણીને કઈક આછેરી ગંધ આવી અને મહેલમાં જઈને રેશમની દોરી લઈ આવી અને ઝરૂખામાં સંતાઈને ઊભી રહી. ત્યાં ફરી વડો શાહજાદો હડીમ મોટી તોપ લઈ આવ્યો અને ઝરૂખા નીચે એને ગોઠવવાનો હુકમ દીધો. એ જ વખતે ઝરૂખા નીચે ઉભેલા શાહજાદાના ગળામાં પદમણીએ રેશમ દોરીનો ગાળિયો નાખ્યો અને દોરી ખેંચતા શાહજાદાનો નઢિયો દબાઈ ગયો. જીભ બહાર નીકળી ગઈ અને ઘર ગળું ઘૂંટાણું ને થોડી વારમાં તો એ મૃત્યુ પામ્યો. વડા શાહજાદાને રેશમિયા દોરીના ફાંસાથી પદમણીએ મારી નાખ્યો. એ વાવડ સાંભળતા બાદશાહના તો રૂવાડે ક્રોધ વાપી ગયો. પગ પછાડીને મોઢામાંથી પાન થૂકી નાખ્યું અને એ જ ઘડીએ ડંકો નિશાન વગડાવીને અમરસિંહ રાઠોડના ઘર સામે આખાય સેનાને દોર્યું. સમગ્ર સેના આવતા આખોય રાજમહેલ ઘેરાઈ ગયો. અમરસિંહ પાસે તો માંડ 20-25 સૈનિકો અને 5 ગોકળી છે. એ સૌને સંગાથે લઈ એ કેસરિયા કરવા બાદશાહની સેના સામે ઉતર્યો. પદમણી રાણીએ સૌને કપાળે કંકુ કેસરની પીળ તાણી સૌને ચોખાથી વધાવી વિદાય આપી. ત્યારે પાંચિયાને પાસે બોલાવીને કહ્યું, લડાઈના મેદાનમાં તું અમરસિંહ રાઠોડની લગો લગ રહેજે અને એની સંભાળ રાખજે, પણ કાંઈ રાજક વૈદક થાય તો તું એનું માથું લઈને મારી પાસે વયો આવજે. પાંચિયો કે ભલે બા. સૌ હથિયાર પડિયાર લઈ રણ મેદાન માથે ઉતરી પડ્યા. સામેથી બાદશાહનું સૈન્ય પણ મારો કરતું ધસ્યું. ધમસાણ મચ્યું અને જય ભવાની અલ્લાહો અકબર ના શોરથી આખું મેદાન ગાજી ગયું. અમરસિંહની બેધારી તલવાર ઊભા મોલમાં ડુંડા વાઢે એ રીતે બાદશાહના સૈનિકો માથે ફરી રહી છે. તો પાંચિયાનો ગોળો પણ ફડુક એક વાગ્યો ને બીજો ન માગે એમ ફરી રહ્યો છે. પણ બાદશાહી સૈન્ય તો અપરંપાર છે. એની સામે અમરસિંહનું શું ગજું? બપોર થતામાં તો અમરસિંહ ઘેરાઈ ગયો. બાદશાહી સૈન્યના એક હામટા હલ્લામાં એ કામ આવી ગયો. પડતા એણે અનેકને વાઢી નાખ્યા, પણ બાદશાહી સૈનિકોએ એનું ધડ માથું જુદું કરી નાખ્યું. માથું ધડ માથેથી નીચે ગયું એવું જ પાંચે ઝીલી લીધું અને પાછલે બાણે થઈ મહેલમાં ચડી ગયો અને માથું રાણી પદમણીને આપી દીધું. અમરસિંહ પડતા સૈન્ય થંભી ગયું. પદમણીએ બાદશાહ પાસેથી અમરસિંહનું ધડ મંગાવ્યું. હાંજને સમય ધડ આવી ગયું. રાત પડી એટલે પદમણીએ 16 શણગાર સજ્યા. ઓરડામાં ગાયનું છાણ લીપું, એના ઉપર જુવારના દાણાનો સાથિયો કરી ધડ માથાને વ્યવસ્થિત ગોઠવી દીધું. પછી પટારામાંથી અમૃતની કૂપલી કાઢી અને બાવા બાળાનાથનું નામ લઈ અમૃત કૂપીમાંથી અમૃતની અંજલી અમરસિંહના ધડ માથા માથે છાટી અને અંજલી છાટતા તો અમરસિંહ આળસ મળીને હસતો બેઠો થઈ ગયો.
અમરસિંહ મરી ગયો છે એવું જાણતો બાદશાહ ખાન તો સવારના પોરમાં પોતાના મહેલના ઝરૂખે બેહીને દાતણ કરે. દાતણ કરીને કોગળા કરવા એણે ઝરૂખામાંથી જેવું મોઢું બહાર કાઢ્યું કે અમરસિંહે પોતાની કટારીને રમરમતી ફેંકેલી કટારી ઘર જ દઈને બાદશાહના ગળામાં ખૂપી ગઈ. કટારી હીરની દોરીથી બાંધેલી હતી અને દોરી અમરસિંહના હાથમાં. એટલે એણે દોરી ખેંચી અને ખેંચતા તો બાદશાહના ગળે ચાસકો લાગ્યો. રાડ ફાટી ગઈ, જાણે હમણાં મર્યા કે મરશે. હૈયું હાલક ડોળ થવા લાગ્યું ને આંખો ચકળ વકળ થવા માંડી. જરૂર ખેતી જ અમરસિંહે કહ્યું, મારી સાથે સંધિ કરો તો જ કટારી પાછી ખેંચું, નહીતર જો આમ એમ કહી દોરી ખેંચી અને ખેંચાતા બાદશાહને ગળે ઝટકો આવ્યો. બાદશાહ મરું થઈ ગયો. ભાઈ, સંધિ 7 વાર તારી કટારી ખેંચી લે. અમરસિંહે જાળવીને કટારી પાછી ખેંચી લીધી. બાદશાહે પણ તરત સંધિ કરી લીધી. સંધિ થયા છતાં બાદશાહને અમરસિંહ પ્રત્યે ભારે ખેદ હતો. થોડાક દિવસ ગયા પછી એણે એક યુક્તિ ઘડી કાઢી. સંધિના માનમાં શાહજાદી પીરોજાના મહેલમાં બાદશાહે એક મિજબાની ગોઠવી અને મિજબાનીમાં અમરસિંહ અને પદમણીને નોતર્યા. મિજબાની જે મહેલમાં ગોઠવી હતી એની નીચેના એક ભાગમાં બાદશાહે દારૂ ગોળાની સુરંગ તૈયાર કરાવી દીધી. પોતાના એક અંગત ખાસદારને આ આખી યુક્તિ સમજાવી દીધી અને ક્યારે કેવી રીતે પલીતો ચાપવો એ પણ સમજાવીને તૈયાર રાખ્યો. પીરોજાના મહેલમાં અમરસિંહ, પદમણી, બાદશાહ, બેગમ પીરોજા બધા જમવા બેઠા. જમવાનું શરૂ કર્યું ત્યાં બાદશાહની યુક્તિ મુજબ એક ચાકર દોડતો અને શ્વાસ ભર્યો હાંફતો આવ્યો અને બાદશાહને કહે, આપ સલામત, બેગમ સાહેબા અને શાહજાદી સલામત. આપ સૌ અહીંયા જરાક પધારો તો બહુ એક અગત્યનું કામ છે. જરા ઉતાવળ કરો, તાબડતોડ આવો. આ સાંભળીને બાદશાહ, બેગમ અને શાહજાદી સૌ દોડીને બહાર નીકળી ગયા. ચતુર અમરસિંહ સચેત બની ગયો કે કાંઈક દગા જેવું લાગે છે, એટલે એકદમ ઊભો થઈ ગયો. પદમણીનો હાથ પકડી વાંજ પીરોજાના મહેલમાંથી પોતાના મહેલે જતા ભોયરામાં થઈ પોતાના મહેલ તરફ ભાગ્યો. એ પોતાના મહેલના બારણે પહોંચ્યો કે કાન ફાડી નાખે એવો સુરંગ ફૂટવાનો અવાજ થયો. ગોટા ધુમાડા થયા. એમાં પદમણી અને અમરસિંહ પોતાના મહેલમાં સંતાઈ રહ્યા. આ બાજુ મહેલમાંથી બહાર નીકળતા બાદશાહ, બેગમ, શાહજાદી અને ચાકરના ફૂરચા ઉડી ગયા. પછી તો દગાબાજ બાદશાહના શાહજાદાને હરાવીને અમરસિંહ દિલ્હીની ગાદી માથે બેઠો. પદમણીને મહારાણી બનાવી ને ખાધું પીધું ને રાજ કર્યું. મિત્રો, આવી જ બીજી લોક વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો.